આજે આપણે સનાતન ધર્મથી આપણો ચાલતો આવેલો અને આખા દેશની અંદર જે જગન્નાથની યાત્રા નીકળે છે ડાકોરના ઠાકોરની, તો ડાકોરના ઠાકોરે પણ જ્યારે રણ છોડેલું ત્યારે રણછોડજી કહેવાયેલા. પણ રણ શાના માટે છોડેલું? કે જે રાક્ષસની સામે યુદ્ધ હતું ડાકોરના ઠાકોરનું, તે રાક્ષસોએ પણ એટલા પુણ્ય કરેલા હતા કે એના પુણ્યને નાશ કરવા માટે એણે ડાકોરના ઠાકોરને રણ છોડવા પડેલું. ડાકોરના ઠાકોરે પોતે રણ છોડવા પડેલું. તો આનું રીઝન શું આવ્યું? આની અંદર પણ એક તર્ક હતો કે જ્યારે રામે વાલીને મારેલો, તો તેના કારણે ડાકોરના ઠાકોરે પણ રણ છોડવા પડેલું. કેમ કે એ ભૂલનો સુધારો એણે એના બીજા યુગની અંદર કર્યો. તો આપણે તો માણસ છે, આપણે તો અનેક પાપો કરતા આવ્યા, 84 યોનિની અંદરથી નીકળ્યા, અને 84 યોનિની અંદર આપણે કેટલા પાપ કર્યા. તો તેના માટે તો આપણે કંઈક તો કરીએ. આપણે આજે જગન્નાથની રેલીમાં જઈશું, ત્યાં ભક્તિભાવથી આપણે, પણ આપણા ઘરે ત્યાંથી શું લાવશું? કંઈક તો લાવવું કે જેના દોસ્તી આપણા ઘરના અંદર આપણા યુવા યુવતીઓ સુધરે, એમને જ્ઞાન મળે અને જગતના કલ્યાણના માટે એ લોકોની બી બુદ્ધિનો વિકાસ થાય. અને આજે જ્યાં જોઈએ તો આજે ભક્તિમય માહોલ હશે હરેક જગ્યાએ, તો વધારે પડતા ભક્તિની અંદર પણ મોબાઈલની અંદર ભક્તિ હશે. મોબાઈલ આપણને કોઈ જ્ઞાન આપતું નથી. જ્યાં આપણે જે સ્થળે ગયા, જે ક્ષેત્રની અંદર હોઈએ, તો તે ક્ષેત્ર વિશે આપણે જાણવાની જરૂર છે. તે ક્ષેત્રની ભક્તિને જાણવાની જરૂર છે. એણે શું કર્મ કરેલા તેને જાણવાની જરૂર છે. અને આજે મને બોલતા આનંદ થાય છે કે હું આ ભારત ભૂમિ પર જન્મેલો છું, કે આવા દેવોએ પણ પોતે આ પૃથ્વી ઉપર જન્મ લીધેલો છે. આપણે દેવ તો ન બની શકીએ, દેવ જેવી ભક્તિ તો ન કરી શકીએ, પણ આપણે માણસ તરીકે તો રહી શકીએ. અને આપણે જ્યારે માણસ બનશું ને પોતે, તો મહાદેવે બી પોતે પોતાની છાતી ફાડીને ટોટલી બ્રહ્માંડ બતાવી દીધું. 84 એની છાતીની અંદર બતાવેલી. અને હનુમાને તો છાતી ફાડીને રામ સીતાને બતાવેલા. તો સનાતન સત્ય એ જ છે કે મહાદેવનું જ અંશ છે બધા. અને સનાતન અહીંયાથી જ સ્ટાર્ટ થાય છે અને સનાતન અહીંયાથી જ પૂરો થાય છે. કોઈ હિન્દુ નથી, કોઈ મુસલમાન નથી, કોઈ કિસ્તી નથી. જન્મનારો હરેક માણસ એ માણસ જ છે. અને સનાતન ધર્મની અંદર માનવ ધર્મ મોટામાં મોટો ધર્મ છે. જ્યાં દેવ હતા ત્યાં રાક્ષસો પણ હતા, અને રાક્ષસો હતા ત્યાં દેવ પણ હતા. અને દેવો પણ તપ કરેલું, રાક્ષસોએ પણ તપ કરેલું. આજે પૃથ્વી લોકો પર તપ છે કોની પાસે? તો તપની તો ભાવના રાખો. જ્યારે આપણા દેશની અંદર, આપણી અંદર જ, દેશની તો વાત બહુ દૂર છે, જ્યારે આપણા અંદર જ તપની ભાવના આવશે ને, તો કોઈ આપણો દોસ્તાર નથી, કોઈ આપણો દુશ્મન નથી. તો આપણે દેવની અનુભૂતિ કરશું. જય માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. વંદે માતરમ, ભારત માતા કી જય. આદેશ આદેશ.